વડલા ગોમની વો મેલી આવજે વીરાનો ધર્મ જે કેવડાવે છે આ ફૂલોના રોમ જે કેવડાવે આ જગાનું ધર્મ મને મેલડી જે કેવડાવે છે હું મેલડી જે કહું છું બરોબર મજા મારો પ્રભુ જે કે છે મારો આ વેરાનો ધર્મ મને મેલડીને જે કેવડાવે છે મારે જે કહેવાની છે આ તો મારો રોમ જે કે છે ભાઈ મારો પ્રભુ જે કે છે હાલ દેવાનો બતાવો લાલજી ભાઈ મેલડી આઈ કોણે તો સાચું અધવારું કર્યું છે કોમ જુદું છે બેઠી છે જુદી છે આવી માતાઓ જોડે રહીને બેહાડેલી છે જુદી છે અને સાચો નોમને લેણો રાખેલો કે ગઈડીઓએ હું પાલવ્યું તું હું કર્યું તું હું ચોખ્ખું કરી આલ્યું હું બેહાડી આલ્યું એ તો આ જોણા છે ઓળખે ના બાપની છે ના ઓળખે જરૂર છે જો મન પોક્ષે વિચારશો જો દિલ પોક્ષે તો આ પોક્ષે આ ફૂલોત કાલ હવર કરમાઈ જશે પણ આ શું વેણે બેઠી છે આ શું વેણે બંધાઈ છે હું એવું કહું છું હોંભરો પૂરી વાત કે આ શું વેણે બેઠી છે આ શું વાત કરે છે
આ ચિયા વેણે અહીં બેઠી છે, ચિયા વેણે ઓણે વેણ ખોરેલું છે ને શું વેણે બેહાડેલી છે, ત્યાંથી ચમની આવી છે, અહીં ચમની બેઠી છે. ગઈડિયા ભૂવા ચોં હતા ને અત્યારના ભૂવા ચોં છે. હું કહું છું વેણ બોલું છું હું. કે શું વેણે બેઠી છે, વેણ ચમ બોલું છું એ કહું છું. વધારો તો તમારી વધાઈને વધારો કરવા વધાઈ તો આલું છું, પણ વેણ ઓળખું છું કે હું વેણે બેઠી છે, ચમ બેઠી છે. અધવારું તો હતું, બેઠી હતી તો પાછી, અને અહીંયા આગળ આવીને પાછી રોનક લાવી છે. 10 વર્ષ દબાઈ હતી, પાછી આ મળી ગઈ એટલે પાછી ઉજાગર થઈ ગઈ. પણ તમે એને વેણે બેહાડી આલી, તમે એને વેણે ઓળખાઈ આલી, એટલે હવે પછીની જવાબદારી આ છોકરોની થાય છે. ના હાચવે ના ઓળખન, સાચી વાત, તો બોધી મુઠ્ઠી લાખની પછી સૂકી જાય એટલે ખાખની. હું જ્યારથી ધૂણીશું આ છોકરાના કાંઠે, ત્યારથી પહેલો 2 વેણ આલવાની મને એડ છે ને પહેલો 2 વેણ આલું ને પછી જ હું કલમ આલું છું. એટલે પહેલો 2 વેણ મેં આલ્યો છે ને આવું અમને હાથમાં વધાઈ આલી છે. મારો પ્રભુ એવું કહે છે, મારો રમ એવું કહે છે, હું મેલડી એવું કહું છું, જીવો જાગો તો સુધી તમારા રુદિયામ તમારા મનમાં કોઈ દાડ આ ઘરને કોઈ દાડ તમને શેત્રુ મારીને તમારી વચ્ચે શંકર ભગવાન આવું મારો બરોબર મજા બનશે. આ પેઢીનો રંગ ચારે આવ્યો છે, આ છોકરાને ઓળખવાનો છે. ઓળખણ પડે એના બાપની માતા છે. આ માતા જાગી છે, ઓણે જોડે રહીને જગાડી છે. આવ અહીં મોડવાનો છો છે કેવું કહું છું, આ માતા જાગી છે ને ઓણે જોડે રહીને જગાડી છે. હવે ઓમનો રંગ આવે છે, ચમ આવ્યો છે કે આ 2 ગઈડીઓ જે દેવ થઈ જાય ને એ આખી જિંદગી એમણે મહારાજ કરી છે, ઓને હાચવી છે. મારો મેલડીનો પ્રભુ એવું કહે છે, હું મેલડી એવું કહું છું, મારો મેલડીનો પ્રભુ એવું કહે છે મારો કે આ 2 ઓને હાચવી જ છે, ઓને હાચવી છે ને હાચવી અને ઓને રતી આ પૂન ભેગું કરી નાખ્યું અને આ પૂન ભેગું કરીને
જે દાડો હમણાં દેહ ત્યાગ કર્યો ને તે દાડા માતાને એવું કહીને દેહ ત્યાગ કરેલો છે કે હવે આ પેઢી તને હોપીને કદાચ તું અત્યાર સુધી અમારામાં તો જાગૃત નહીં થી પણ પાછલી પેઢીએ ના થવું તને ઓળખાણ કોણ રાજુભાઈ હું મેલડી ધૂણું છું તમારી જય હો કોદરોટીમાંથી હેડી હોય ને એટલે ખેતરમાંથી જાગીને અહીં આવી છે અને અહીં જાગૃત થઈ ગઈ છે અને હજુ કદાચ તમને હોંપી છે ભાઈ કોનું વેણ ના ઓલરતા આ ચિયા વેણે ઓણે જાગૃત કરી દીધી છે અને તમે બધા અત્યારે આનંદ કરો છો અને ઓનાથી હવાયો આનંદ ના કરાવો મારું મેલડીનું વેણ અત્યારે તો તમે ભાઈ સાયકલ ફેરવો છો પણ હું એવું બોલી હતી કે એકવાર 4 વ્હીલનું સાધન લાવીને બોયણામાં ઊભું રાખું ઓન જાગૃત કરું તું મેલડી કરું મારો મેલડીનો પ્રભુ કે છે મારો રોમ કે છે રાજુ તને કહું છું હું તારી અમરીની માતા ધૂણતી કદાચ અમરીએ તને હુનો નહીં મેલ્યો હોય ને પહેલી વાર તે મને ધૂણતી જોઈએ છે તો જીવું જાગું તો હું તન હુનો મેલું તું મેલડી નહીં અને એવું કહું છું કે હબધો વાંટો આજનો મોડવાનો તારા વાડે હબધો વાંટો ના મારું જેટલી ભૂખ છે એટલી ના બાજેલું મને મેલડીને બોન છાનું બોને ધૂણું છું વગર બોને વશમાં પાણી છે હું મેલડી અમરીની જાગું છું એમને એમ નહીં બોલી કે બેઠીથી મેદમીન તારી હમી નજર પડી હોય તો અમરીએ પાડાવી હોય બન આવું મેલડી કહું છું અને ઓગણી દાડા બને અને લાલ ગા હુની બાડે આવે બોધી દેજે અને દુનિયામાંથી રૂપિયા ચૂકવવાના છે તું મેલડી ચૂકવી આવીશ પણ એક વાત આગી પાછી થવા દો મારું મેલડીનું વેણ અને ઓગણી દાડે લાલ ગા મોડવે તારા વાડે આવી જાય
એટલે મને મેલડીને પૂછડી જીવલી કરશે ને ઝેર ચડીશું આવું ના બતાવું રાજુ માટે જ મારું મેલડી જિંદગી દેખલો વગાડે ફૂલો આ ચોમઠીના વહીવટમાં તારી માતાને જમા આવું મારો મેલડીનો પ્રભુ કોણે જેટલો વહીવટ કર્યો છે બધો સાચો અને એણે જગાડી દીધી છે એ સાચું પણ જગાડેલી સાચવવી તમારી જવાબદારી હવે રોજ રોજ જગાડવાના બરોબર મજા બરોબર હોંદના ભાઈ 6 વાગ્યા છે 6-7 5-6 વાગ્યા હતા ને હું તો હમી હોંદની બહાર જીતી એવું મેલડી કહું છું ભાઈ હું હમી હોંદની બહાર જીતી પણ 6 ની આજુબાજુ થયું હશે ને અહીંયા કોણે હવન કરાયું હશે તમારે અને હવન કરીને તારો આ કગર્યા છે ચોમઠી તો કગરી છે પણ આ ગઈડીઓ બુઓય કગર્યો છે એને આ ગઈડીઓ બુઓ કે જે હોય એ કગર્યા છે ઓને કે આજ કદાચ અહીં ગાડી તારા નામનો પહેલી વાર ફૂલ ચડે છે જે કોઈ થાય છે ને તારો મોડવો રચાય છે આ ફૂલનું પ્રમાણ આ 14 સુરત તપે નહીં બેઠીશું એવું જાળવજે અમે તો કરીને જઈશું પણ આ છોકરો છોકરમતમાં કાઢી નાખે ને કોઈક દાડ ભૂલ કરે ને તો એની ભૂલ તું માન્ય રાખીને એને માફ કરજે આવું કગરેલા છે ને એનું કગરેલું કોણ એ પેલી ખૂણામાં બેઠેલી છે ને ખોડિયાર છે ને એણે સાંભળ્યું છે એવું કહે છે મારો રામ એવું કહે છે મારો શંકર એવું કહે છે બરોબર એણે સાંભળી લીધું છે અને આ બધાની આગેવાની એ છે એવું કહું છું ને બધાની આગેવાની એ થઈને બેઠી છે અમનું બધાનું કોને એણે ધર્યું છે એટલે કદાચ એને સાચવજો એને ના ગમે ને એવું કરતા નહીં આટલું કહું છું ભાઈ ભૂવો છે ને એ તો ભૂરીઓ છે જો લઈ જશે તો લઈ જતો રહેશે આ ભૂવો છે ને આ જે માતાનો ભૂવો છે ને એ તો બહુ ભૂરીઓ છે જો લઈ જશે તો જતો રહેશે હા એ મારો વ્યાણ આલ્યું છે કઈ નાખો બની ગયું જો ગણી નાખો એવું કહું વ્યાણ બને એવું મેં કહ્યું વ્યાણ જ બને બીજું કશું ના બને આવું મારો મેલડીનો પર ભૂકે છે મારો રામ કે છે હું માતા એવું કહું છું ભાઈ બની ગયો મારો આ મેલડી સ્ટુડિયો પણ મને વિશ્વાસ વેણે બોધેલી દેવ માટે પૃથ્વી બોધી છે વેણ આવ્યો એટલે આખી પૃથ્વી વેણ બોધી પૃથ્વી પણ જો વેણની મર્યાદામાં ના રહો બધું ઉલાઈ નાખે મેં એમને વેણ નહીં આલ્યું વેણ બોધેલી પૃથ્વી વેણ ના ગણો આખી દુનિયા ઉલાઈ નાખે આવું મેલડી કહું જીવો જાગો તો હજી કોઈ દાડ ખોપ્યું નહીં ખૂટે એવું મારો મેલડીનો પ્રભુ કે છે મારો રામ કે છે તમારી તો છે પણ આ તમારા પરિવારમાં જે અહીં આવી છે એ કુંવાસીઓની છે એમણે રાત અમારા દેવના મોઠે બેઠી છે છોડીઓની છે છોડીઓ માગશે એટલું પીરસીશું દીકરીઓની પહેલી છે દીકરીઓ જેટલી માગે એટલું પીરસવાનું આવું મારો મેલડીનો પ્રભુ કે છે મારો રામ લો મજા બનશે હરેકની જે બનશે સારું બનશે એ રાજા રામ મજા